ભજન ગવાઈ ગયું પણ મારો બાપ સદગુરુ નામ નહીં ગાલું જો હું એમ બોલું ને કે મારો બાપ કાલિદાસ મહારાજ તો સદગુરુમાં મેં જાતે ભેદ પાડ્યો અરે સમજો તો સમજાશે અને ચોબડિયા નહીં સમજાય અરે મારો બાપ સદગુરુ એને ચોખ્ખી વાત કરી છે કે મારા લખેલા શાસ્ત્રો હું તમારા હોમે બેઠો છું અને શા માટે ભાઈ ગોખવા મોડ્યા અરે હે શાસ્ત્રોની વાતો પકડી પકડીને ગોખી ગોખીને હોમાના મગજને ખાલી કરી નાખી વાહ ભાઈ વાહ હા ધોયેલું હતું હોમાની સિલેટ કોરી હતી અને મને મય લીટા કરાયા એકડો ના લખાયો અરે આ એકડો ના લખાયો ને ભોજગડ ઊભી થઈ આ બધા આવું થયું છે લખનારાનો ઓળખ્યો નહીં અને લખણમાં રાજી થઈ ગયા વાહ ભાઈ વાહ શું લખણમાં લખનારાને આ ઓળખ્યો આ શાસ્ત્રો કોણે લખ્યા હરંગ પૂછ્યું મેં એટલે તમારો જવાબ ના હું એમ હું તમને એમ પૂછું કે ગીતાજી કોણે લખી તો જવાબ છે તમારી જોડે છે ને ગીતા કોણે લખી બોલો બોલતા બીવસ કાતો હોની ભરોસો ના કરાય કોમ બોલો તોય ચાલે ઓમ બોલો તોય ચાલે હા હોનું કોમ હોનીનું કોમ જ કટિંગ કરવાનું હોય હા બે બાજુ નહીં ચાર બાજુ વચ્ચે રિપેરિંગ માં આવે તોય સોલી પાડે આયો તો તમને ચો ખબર છે હજી આ તો હોનીને જ ખબર હોય ચો કટિંગ કરે અરે ગ્રાહક ને વેચે તારે કમાય ગ્રાહક પાછું આલવા આવે તારે કમાય અને વચ્ચે રિપેરિંગ માં આવે તોય કતી ગેરવી પાડે મી કઈક નું ગેરવી નાખ્યું અરે સાચું બોલવામાં પાપ નથી હોની તો શું જ ને આ હું હોની છું ને એમ નહીં હું હોની શું કે નહીં ભાઈ બોલો આટલું તો બોલો આ હોની છે ને હા એ કેસે ના એ કેસે થયું છે કેવું અદ્ભુત છે હા કહું તો ना कहा नहीं हाँ और ना के बीच में मेरो साहेब रहो समाई होनी साबित करवा जो सो तो होनी साबित नहीं था आ कपार होनी नाक होनी आ होनी महाराज आ होनी उमो बताओ हेड़ो ओमो होनी नक्की करी आलो 5000 तो आले आटला जवाबना 5000 જ હોય પછી બીજા પૂછે હજી પ્રશ્ન ના ભાવ વધારે પાછો આ દિલીપભાઈ હોની જવામાં હોની નક્કી કરાવો ના થાય ચમ આતા હોની મહારાજ નહીં આ સખરો પણ નક્કી થતો નથી તો ચમનું થયું છે આ તો 14 લોકના માલિકને નક્કી કરવાની વાત છે સદગુરુ વિના મેર પડે ખરો તમારો ના પડે તો શેનું દોડડા પણ કરો જાવ ને સીધા થઈ જાવ ને જતા રહો સદગુરુના શરણે જાણવાપણાના દાવા મૂકી દો મંડી સિલેટ કોરી કરો નિષ્કામ સેવા અપનાવો અને અહંકારનું માથું કાપી નાખો નવરા થયા એટલે બોલશે ને એ સચ્ચિદાનંદ બોલશે સદગુરુ બોલશે પછી કોઈ પ્રશ્ન ના રે મારા વાલા આ મહિમા છે કપાર નાક કોન ગાલ દોત હોઠ દાઢી ગરું હાથ પગ ઢેચણ કોણી ઓગરિયો અંગૂઠો આ બધું હોનીનું પણ હોની ચિયો તમારે આવું જ છે એક ભાઈનું નામ મગનભાઈ હોય મૂકું મગનભાઈ ચો લખેલું છે ભાઈ પરમાત્મા અનામ છે કેવા છે પકડો પોઈન્ટ ને પરમાત્મા કેવા છે અનામ અને પરમાત્માની માયા છે એ અનામ ખોપરી સીધી કરો પરમાત્માની માયા એ અનામ અને માયાના કાર્ય રૂપ આ સંસાર એ અનામ ભેંસ ઉપર ભેંસ લખેલું છે ગાય ઉપર ગાય લખેલું છે હે વ્યવહારિક સત્તાને ચલાવવા માટે આરોપિત કલ્પિત નામ પદાર્થ ગમ્ય નામ પાડવામાં આવ્યા બધી વસ્તુ જગતની અનામ છે આ અનામની અંદર નામ વગરનો જે નામી છે
નોમ વગરનો નોમી કેમ કીધો? બધા નોમ એના છે. એને ધારણ કર્યો છે આખો વિશ્વ, પોતે અનોમ, અને એ પાછો નોમી થઈને આ દેખાય છે. સમજો તો સમજાય, નકર નથી વેર પડે એવો. વાહ ભાઈ વાહ. મને એક શંકર મહારાજ ઉનાવા વાળાનું ભજન યાદ આવ્યું આ વાત ઉપર. હરે સદગુરુ આદિ